બેસેલા જતા એ બાજુએ વાઘ આવ્યો અને ત્યારે સ્વામીજી તેને જોઈને સમજી ગયા અને પછી તેઓ ત્યાં સ્થળ બેસી રહ્યા અને પછી તેઓ ત્યાં બેસેલા હતા અને શાંતિથી વિચારવા લાગ્યા કે આખરે મારી ભૂખ તો સંતોષ ન થઈ પણ આ મારા શરીરને ખાઈને આ વાઘની તો ભૂખ સંતોષ થશે નહીં એ વિચારવા લાગ્યા અને ત્યાં હલ્યા વગર બેસી ગયા વાઘ તો થોડા વાર પછી મોઢું ફેરવીને ત્યાંથી જતા રહ્યા અને સ્વામી વિવેકાનંદને આવું લાગ્યું કે આ વાઘ ફરી પાછો અહીંયા મને ખાવા આવશે અને એ વિચારીને સ્વામીજી ત્યાં ધ્યાનમાં લીન થઈને બેસી રહ્યા આખી રાત પણ પાછો વાઘ આવ્યો નહીં અને મારી બીજી વાર્તાનું નામ છે